સમાચારમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતની શહેરની કરંજ વિધાનસભાના એમએલએ વિવાદમાં આવ્યા છે। કરંજ વિધાનસભાના ધારાસભ્ય વિવાદમાં આવ્યા। એમએલએ પ્રવીણ ઘોઘારી સામેના કેસને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે। પ્રવીણ વિરુદ્ધ છેતરપિંડીના કેસમાં વધુ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। ફરી એકવાર ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે। ગોળાદરાની એક જમીન સંદર્ભેના કેસમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીની સામે અગાઉ વર્ષ 2017માં પણ આ અંગે ફરિયાદ નોંધાઈ હતી। સી સમરી કોર્ટે દફતરે તપાસના આદેશ આપ્યા છે। ત્યારે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ જારી કર્યો છે। ત્યારે ફરી એકવાર ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે। અગાઉ પણ 2017માં ઉષાબેન લાડે ફરિયાદ નોંધાવી હતી અને સુરતના લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને વધુ એકવાર વિવાદમાં આવ્યા છે। અમારા સંવાદદાતા રાબિયા જોડાઈ ચૂક્યા છે સુરતથી। જી રાબિયા, જે આ શહેરની કરંજ વિધાનસભાના ધારાસભ્ય ફરી એકવાર વિવાદમાં આવ્યા છે, હાલ શું વધુ માહિતી મળી રહી છે? કહી શકાય છે કે કેસ મુજબ વર્ષ 2017માં ઉષાબેન ગોપાલભાઈ લાડે આની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ સુરતના લિંબાયત પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી અને આ ફરિયાદ મુજબ બોગસ પાવર સર્ટિફિકેટ જે હોય છે, સોગંદનામું જે હોય છે, આ તમામ દસ્તાવેજો તૈયાર કરીને એને હડપવાનો આખો કારસો રચવામાં આવ્યો હતો। જેને લઈને જે સુરતના કરંજ વિધાનસભાના જે એમએલએ છે, જેને ધારાસભ્યો કહી શકાય, એને ફરી વિવાદમાં લાવવાનો મામલો છે। એમ કહી શકાય છે કે આખો કેસ રીઓપન કરવામાં આવ્યો છે। એમએલએ પ્રવીણ જે મનુભાઈ ઘોઘારી છે, તેમની સામે આ કેસને લઈને હવે સુરતના ચારો કોરમાં ચર્ચા ઉભી થઈ છે। પ્રવીણ ઘોઘારી વિરુદ્ધ છેતરપિંડીના કેસમાં તપાસનો ધમધમાટ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યો છે અને આ તમામના આદેશ આપવામાં આવ્યા છે કે જે પણ છેતરપિંડીની ફરિયાદ થઈ હતી એને ફરી રીઓપન કરવામાં આવે। સુરતનો જે ગોદાદરા છે, આ ગોદાદરા વિસ્તારની એક જમીન સંદર્ભે આ કેસની તપાસના આદેશ ફરી આપવામાં આવ્યા છે। એમએલએ પ્રવીણ ઘોઘારી સામે વર્ષ 2017માં આ ફરિયાદ થઈ હતી, જેમાં સી સમરી કોર્ટે દફતરે કરીને તપાસના આદેશ આપ્યા છે। એટલે ફરી એકવાર કહી શકાય કે ભાજપના જે એમએલએ છે પ્રવીણ મનુભાઈ ઘોઘારી, એમની સામે આ તપાસના આદેશ સુરત એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા આપીને વધુ તપાસ કરવામાં આવશે એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે। જી જી બિલકુલ, અગાઉ પણ આ અંગે 2017માં ફરિયાદ નોંધવામાં આવી હતી અને હવે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે, તો હાલ શું કાર્યવાહી હાથ ધરાઈ છે? જે તે વખતે જે સમરી જેને કહી શકાય કે સી સમરી ભરવામાં આવી હતી, પરંતુ આ સી સમરી જયારે ભરવામાં આવી હતી ત્યારે આ કેસ જે 2017નો હતો ત્યારે આ ફરિયાદ નોંધાઈ હતી। એમએલએ હોવાને કારણે આ સી સમરી ભરાઈ ગઈ હોય। બની શકે કે જે તે વખતે આ સી સમરી ભરીને આખો મામલો રફાદફા કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, કારણ કે એમએલએ છે ભાજપના અને ફરી એકવાર ક્યાંક ને ક્યાંક આ આદેશ જે આપવામાં આવ્યા છે એને લઈને તપાસનો વિષય તો શરૂ થઈ ગયો છે, પરંતુ ચર્ચાઓએ પણ જોર પકડ્યો છે કે ભાજપના જ ધારાસભ્ય છે અને ભાજપના જ ધારાસભ્ય ઉપર ફરી એકવાર આ તપાસ થશે। સી સમરીને કોર્ટે દફતર કરી છે, આ તપાસનો વિષય છે, પરંતુ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે જે કોર્ટમાં તપાસના આદેશ જારી કર્યા છે એની સામે હવે પોલીસે પણ આ તપાસ કરવી પડશે। આખો મામલો સુરતના લિંબાયત પોલીસ મથકની અંદર નોંધાયો હતો। જમીનને લઈને આ વિવાદ થયો હતો, જેની અંદર આ ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીનું નામ બહાર આવ્યું છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે પ્રકારે આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે અને ફરી એકવાર ધારાસભ્ય ચર્ચામાં આવ્યા હતા।